શું તમે એસઆઈપી કરીને 1.5 કરોડ રૂપિયા લેવા માંગો છો ટેક્સ ફ્રી અને વીમા જોડે? એક એલઆઈસીની ઇન્ડેક્સ પ્લસ પોલિસી છે, એના અંદર તમે માસિક 10,000ની એસઆઈપી કરી અને 1.5 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી લઈ શકશો, જોડે વીમો પણ. આ પોલિસીની અંદર બે પ્રકારના ફંડ આવેલા છે. એક તો ફ્લેક્સી સ્માર્ટ ગ્રોથ અને ફ્લેક્સી ગ્રોથ ફંડ. આ પોલિસીની અંદર બે ઓપ્શન છે. એમાં તમે ફ્લેક્સી ગ્રોથ ફંડ એટલે નિફ્ટીની જે 100 કંપની છે એના અંદર તમારા પૈસા ઇન્વેસ્ટ થશે, અને ફ્લેક્સી સ્માર્ટ ગ્રોથ એટલે નિફ્ટીની 50 કંપની છે એના અંદર તમારા પૈસા ઇન્વેસ્ટ થશે. આ પોલિસીની અંદર 7 ગણો અને 10 ગણો બે તમને ઓપ્શન આપવામાં આવશે કે જે તમારે ઇન્સ્યોરન્સ, તમે જેટલા ગણો ઇન્સ્યોરન્સ લેવો હોય એ પ્રમાણે તમે ઇન્સ્યોરન્સ લઈ શકશો. એમાં તમે બે ઓપ્શન આપેલા છે, એક 7 ટાઈમ રિસ્ક કવર અને 10 ટાઈમ રિસ્ક કવર. એ રીતે બે ઓપ્શન આપેલા છે. એક એક્ઝામ્પલ તમને 10,000ની એસઆઈપીનું જે બતાવું છું, એ 10,000ની એસઆઈપીમાં તમને 10 ગણું રિસ્ક કવર તમે લ્યો તો તમારા વર્ષના તમારા 1,20,000 રૂપિયા તમારા પોલિસીની અંદર વર્ષના વાર્ષિક જમા થશે. અને તમારું રિસ્ક કવર 10 ગણું છે એટલે તમને 12 લાખ રૂપિયાથી તમારું નેચરલી કવર ચાલુ થશે ને એક્સિડન્ટલી 24 લાખ રૂપિયાથી તમારું કવર ચાલુ થશે. આ પોલિસીની અંદર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. 18C અને 1010D બંને તમને ટેક્સ ફ્રી મળે છે, અને LTCG અને STCG પણ તમને બાદ મળશે. આ પોલિસીની અંદર LTCG અને STCG ટેક્સ નથી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આ પોલિસીની અંદર લાગશે નહીં. જે મેં તમને વાત કરી કે નિફ્ટી 50 સ્માર્ટ ગ્રોથ ફંડ અને નિફ્ટી 100, એની વિશે થોડીક વાત કરું કે નિફ્ટી 50 છે કે ઇન્ડેક્સની અંદર આપણી 1 થી 50 જે કંપની છે ઇન્ડેક્સની અંદર માર્કેટમાં રજીસ્ટર થયેલી એટલે નિફ્ટી 50નો સમૂહ, અને 1 થી 100 કંપની જે છે એટલે નિફ્ટી 100. આના અંદર તમને કોઈ પણ ઓપ્શન બે આપેલા છે, એમાંથી કોઈ પણ ઓપ્શનની અંદર તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકો કે નિફ્ટી 50માં ઇન્વેસ્ટ કરવા છે કે નિફ્ટી 100ની અંદર તમારે પૈસા ઇન્વેસ્ટ કરવા છે. તમે નિફ્ટી 100માં કરો તો નિફ્ટી 100 મુજબ તમને રિટર્ન મળવા પાત્ર છે માર્કેટ મુજબ, અને નિફ્ટી 50માં કરો તો નિફ્ટી 50નું જે રિટર્ન આવશે એ મુજબ તમને રિટર્ન મળવા પાત્ર છે. જેમ કે 12% હિસાબે તમને રિટર્ન મળ્યું, 25 વર્ષ સુધી તમારી એસઆઈપી ચાલુ રહી અને તમને 12% હિસાબે રિટર્ન મળ્યું તો તમારી 1.5 કરોડ રૂપિયા મેચ્યુરિટી જે થશે એ તમને ટોટલી ટેક્સ ફ્રી મેચ્યુરિટી થશે. અને જોડે રિસ્ક કવર પણ ખરું, નેચરલી અને એક્સિડન્ટલી બંને રિસ્ક કવર પણ તમારું ચાલુ જ રહેશે 25 વર્ષ સુધી. જ્યાં સુધી તમારી એસઆઈપી ચાલુ છે ત્યાં સુધી તમારું રિસ્ક કવર પણ ચાલુ રહેશે.